કેમ છો મિત્રગણ? ફરી એક દિવસ પૂરો અને કેટલા વાગ્યા 11 વાગ્યા છે અને અમે રખડીએ છીએ રાધનપુર રોડ ઉપર. કારણ કે આ ચકુની મેં વાત સાંભળી લીધી હતી અને બેનના જોડે વાત કરતી હતી કે આજ ગમે તે કરીને ઘરમાં કજ્જો કરે, હું કજ્જો કરવો આજ મારે બાજી લેવું. આવું બધું આવડીને મને ફાટી જાય ને. પેલા તો મેં ફટાફટ પોદીનો ને કોથમીર બધું જ સાફ કરી દીધું. ભાઈ તો આજે અમે પાણીપુરી ખાધી હતી. પાણીપુરી જેને ચુગલી કરવી હોય કરી હક. એની ચુગલી કરવી એ સમજી ગયા સમજવા વાળા. આજે મમ્મી આયા હતા ઘરે એટલે મમ્મી માટે ચકુએ પાણીપુરી બનાવી હતી. મને એમ હતું કે આનો મૂડ બહુ ખરાબ. મમ્મી આયા ને તો એમાં જોડે લડ કરે. મમ્મી બિચારા ચૂપચાપ સોફા ઉપર અમને બેન જોવા મનસણકા કરે ને હું એને. પછી મારા પૂજા કરવાનો ટાઈમ થયો ને તો મેં પૂજા કરી આવીને મેં કીધું જોવું તો ખરી બે જણા કરે તે ઇન્સ્ટાગ્રામ માં રીલ જોતા હતા. અને મમ્મી કે તું મારા હારા મને ટેન્શન આલી હી કરે. ના પણ મમ્મી બે જણા ખુશ રહે ને બે ને ખુશ જોઈને હું બહુ ખુશ છું. એવું પછી મેં તું ના ફેવરી લઉં. મેં તો કીધું આઈસ્ક્રીમ ખવડાવી લઉં પણ ના કરતી બાપા. આઈસ્ક્રીમ ની ડાયટ ડાયટ મળી નવાઈની. એક 500 ગ્રામ વજન ઓછું થાય ને એટલે ફિટ કરી કે 1 કિલો વજન ઓછો કર્યો મેં. 1 કિલો વજન ઓછું. તમે ડ્રાઈવ માં ધ્યાન આપો. ઉભી રહે 1 કિલો વજન ઓછું કરીને 500 રસગુલ્લા ખાઈ છે. વર્ષમાં એક વખત તો ખાવા પડે ને. પછી મારી મમ્મી ઓલવેઝ કે ને કે તમે ખાથી બધું બંધ કરી દો ને તો પછી તમને કઈક ને કઈક પ્રોબ્લેમ થાય. એના કરતા ખાતા પીતા રહો, વચ્ચે બધું ખાતા પીતા રહો હે ને. અને ભગવાને એક જ જીવન આલ્યું મનુષ્યની. એના પછી તો કૂતરું ભૂંડ જ બનીને આવવાનું હોય. અને તને હવે બીજું મનુષ્યનું જીવન નહીં મળે ને. મનુષ્યનો અવતાર એક જ વખત મળે. એક જ વખત મળે. એટલે અમાર ત્રીજો મનુષ્યનો જન્મ. તંબુરો એ તો એ અધૂરું પૂરું કરવા આવો હે ને. એક જ મનુષ્યનો અવતાર બનાવીને ભાઈ ખબર નહીં આ જેવું ચૂલ ઉપડે કે મારે ગમે તે કરીને ઘરમાં કજ્જો ઘાલવો. આ જેવું પણ કે ગમે તે કરીને હું કજ્જો ઘાલે. મેં એવું નતું કીધું ઘરમાં કચ્ચો ઘાલવાનું. મેં એવું કીધું તું ને કે આજે તો જે મને જો થોડી મને ઓગળી કરે ને તો આ તો હું એના જોડે ઉડાડે. ભાઈ ગમે તે કેમ ના હોય. હિરલબેન ને તેવું કીધું તું કે મારે ગમે તે કરીને હોય બાજુ મમ્મી ઘેર બાજુ કે ગમે તો બાજુ. પછી હિરલદી એવું કીધું કે તું સોનું બોલ કરે એટલે તેવું કીધું કે હું 24 કલાકમાં 48 કલાક એને તતડાવું. એવા કર્મો કરીએ તો તતડાઈએ. પેલું કહેવત ખબર શેર ન મળે સવા શેર. હું વિડીયો તો બોલતા બોલું ને ભયા મને બહુ ચૂટલા ભરે. ડીમાર્ટ ઉઠી જવું. ના હવે વાળી લેવા ઘરે છીએ. તો ગોખલામાં નીકળી. હા તો બસ આજના માટે આટલું જ. અમારું તો એવરીડે નું હોય. તમે કંટાળે આવે તો મને ખબર. કુણા ઘેર આવું એક કે જે વગર જોઈતા કચ્યા ખાલા ઘરમાં. મને ઊનો ગુસ્સો આવે યાર. હું શું કરું ઊનો મને એવું થાય કોકનું ભોડું ફોડ દઉં ત્યારે શાંતિ થાય. તો એક તો મારો આજે આખો દિવસ એટલો ટેન્શન માં ગયો ને. સવારના એક 10 લાખનું પેમેન્ટ અટકેલું હતું. ખરેખર આમ કેમ બપોરે જમવાનું હાન તેન. આ તો મેં પેલા અમારે એક નીલાને લઈને હવારથી હોવા સુધી મારા જોડે બેહાડે. 9:30 થી 7 વાગ્યા સુધી નીલાને કીધું તું ઉઠે નહીં. એનો કસ્ટમર હતો નિલેશ નો. તમે ડ્રાઈવ ઉપર ધ્યાન આપો. અને એને ખબર હે કે માણસની હાલત ખરાબ હતી આખા દિવસની. તો એ તોથી ચાલુ પડી જઈ તમારી ઓફિસના બહાર નીકળતા. જુઓ હે ને. અને બીજી વસ્તુ કાલે અમારે બંને ડિસાઈડ થયું હતું કે કાલે આપણે પાણીપુરી ખાવાની. મને ઈચ્છા થઈ હતી. મને કે ખીચડી બનાય. પછી મેં કીધું હા કોણ મૂઢે લાગે મેં જા ખીચડી. પછી મને કે 6:30 વાગે કે સામાન મંગાવી લેજો. મેં કીધું બનાવવાનું એ નક્કી કર. હવે જયારે આપણે મન ભાવતું ખવડાવવાનું જોઈએ તો સવારથી મન મારી 6:30 વાગ્યા સુધી મેં જેટલું મન માર્યું કે હજે મારે ખીચડી ખાવાની તો ખવડાવી દે. મને શાંતિ થઈ, મને તૃપ્તિ થઈ, મારી આત્માને શાંતિ મળી ગઈ. તમે આખો દિવસ હેરાન થયા હે ને. આખો દિવસ જેસી કોરની વેસી કોરની. ઓકે ગાઈસ તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. હવે આપણે મળીશું કાલે. રાધે રાધે રાધે.